તમને ખબર છે સિવિક સેન્સ એટલે શું? નો અમુક જગ્યાએ નથી થતું. આપણે જે અહીંયા એટલે કચરો અહીંયા ડસ્ટબિન છે ને આપણે અહીંયા ફેંકેલો છે, તમે જ્યાં સ્મોકિંગ કરો છો તો તમને તમારા કોઈ શરીરને નુકસાન નહીં થાય ત્યાં? અમદા શોખ માટે જે બેઝિક સિવિક સેન્સ છે એ અહીં સ્કૂલમાં આપણે હજી લર્નિંગ કરાવવામાં નથી આવતું. કઈ ઇન્ડિયા સંઘાઈ બનાવવો છે તો નીચે તો જો મેડમ. ભારતીય હોવાના આપણને ઘણા બધા અધિકારો મળે છે, પણ તેની સાથે કેટલીક જવાબદારી આપણી પણ હોય છે. જેમ કે નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ ન કરવું, સિગ્નલને ફોલો કરવું, રોડ રસ્તાઓને પર કચરા ના ફેંકવા, રોડ રસ્તાઓ સાફ રાખવા, પ્રદૂષણ ન ફેલાવવું, તેવી કેટલીક જવાબદારીઓ આપણી હોય છે. આવો આપણે લોકો પાસેથી જાણીએ કે તેઓનું આ બાબતે શું કહેવું છે. તેની સાથે સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે સિવિક સેન્સનો. આવો આપણે એ પણ જાણીએ કે લોકો એ ફોલો કરે છે ને એમનું એ બાબતે શું કહેવું છે. આવો જાણીએ. તમને ખબર છે સિવિક સેન્સ એટલે શું? નો તમારો કોઈ દિવસ એક્સિડન્ટ થયો છે રસ્તા ઉપર? ના મેં ડ્રાઇવિંગ જ નહીં કરી. અચ્છા. તમે કચરો ક્યાં નાખો છો? મોસ્ટલી ડસ્ટબિનમાં ઘરે ને પછી ત્યાંથી જે ડસ્ટબિન લેવા આવે એમાં. તમે રસ્તા ઉપર કોઈને આમ સૂતેલા જોયા છે કે બ્રિજ ઉપર આમ તમાકુ ખાઈને થૂકેલું હોય એવી રીતે જોયું છે? તો તમને કેવું ફીલ થાય? એ તો ડટી બીકોઝ જ્યાં લોકો ચાલતા હોય ને જ્યાં રહેવાની જગ્યાએ જ ગંદકી ફેલાવે. હા, તો એ એક સિવિક સેન્સનો પાર્ટ છે. તો તમે અગર બદલવા માટે આપણે એને શું કરી શકીએ? એ તો નેચરલી ખુદની અંદર જ એ લાવવું પડે કે આ ક્લીન એરિયા છે, અમે જ અહીંયા રહીએ છીએ તો સારું રાખે ક્લીન. તમે કોઈ દિવસ ટ્રાફિક સિગ્નલ તોડીને લોકોને જતા જોયા છે ને એના કારણે એક્સિડન્ટ થતા? એ તો મોસ્ટલી રેગ્યુલરલી બધા કરે જ છે. તમને કેવું ફીલ થાય એવી રીતે જોઈએ લોકો આમ જતા હોય ગાડી લઈને દળ લઈને કોઈને પાડીને જતા રહે કે કોઈને ગાડીને ઠોકીને જતા રહે? તો એ તો ખરાબ લાગે બીકોઝ કોઈ લાઈક મોટી એજના લોકો બી હોય તો એને ધક્કો વાગી જાય ને સ્પીડમાં બધા જતા હોય. એઝ અ યુથ તમને એક મોકો મળે કે કોઈ એક સિવિક સેન્સની વસ્તુ છે તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, તો એ શું હશે? ઇમ્પ્રુવમેન્ટ તો લાઈક પર્સનલી જ ટ્રાય કરવાનું કે સિગ્નલ ના તોડવું, પછી કચરો ગમે ત્યાં ના ફેંકવો. તમે સ્મોક કે ડ્રિંક કરો છો? નો કોઈ તંબાકુ કોઈ એવું? નો આપણે જે અહીંયા એટલે કચરો અહીંયા ડસ્ટબિન છે ને આપણે અહીંયા ફેંકેલો છે, તો એની વિશે તમારે શું કહેવું છે? એના વિશે તો શું કહેવાનું હોય છે? એ તો સસ્તા રાખવા માટે સારું છે ને. મહાનગરપાલિકા અમદાવાદમાં સારું રાખે છે. તમે જ્યાં સ્મોકિંગ કરો છો તો તમને તમારા કોઈ શરીરને નુકસાન નહીં થાય ત્યાંથી? થાય અને પેસિવ સ્મોકિંગ અત્યારે બહુ ઉપાડ્યું છે કે તમે સ્મોક કરો છો ને બીજા કોઈ એને સ્મેલ લે છે, તેના કારણે બીજાને નુકસાન નહીં થાય? થાય તો કેમ પીવો છો? અમદા શોખ માટે. તમારું સિવિક સેન્સ ઉપર શું કહેવું છે? મતલબ આજે આપણે આવું બધું જોઈએ છે કે રસ્તાઓ ઉપર કે રેલવે સ્ટેશન પર કોઈ પણ આમ સૂતું હોય કે એવી રીતે હોય છે, એ નથી શોભતું એમ આપણને, તો એની ઉપર તમારું શું કહેવું? એની ઉપર તો હવે શું કહેવું, કેમ કે આમ સારું જ છે ને. કેવી રીતે સારું છે? કોઈ રસ્તા ઉપર એમને એમ બેઠું છે કે કોઈ રેલવે સ્ટેશન પર સૂતું છે કે કોઈ ફ્લાયઓવર છે આપણે આ બધા, એમાં કોઈ પાન થૂકીને કલર એના બધા લાલ લાલ કરી રાખે છે, તો એની ઉપર એ સારું કેમનું છે? સારું તો નથી. એ તો એમને લોકો આપણે મહાનગરપાલિકા કેટલી બધી ગવર્મેન્ટ આ છે જે સેવા કરે છે, બધું કરે છે, પણ પબ્લિક સમજતી નથી. અમે બધા શું કરી શકે? સિવિક સેન્સ, હા ઘણા સિવિક સેન્સ હોઈ શકે, લાઈક ટ્રાફિક રૂલ્સ એન્ડ ધેન મેની થિંગ્સ. તમારું એ બાબતે શું કહેવું છે? આપણા ઇન્ડિયામાં બરાબર ફોલો થાય છે? અમુક જગ્યાએ નથી થતું. એ કેવી જગ્યાએ? લાઈક હમણાં કોઈ થૂકી જાય છે અહીંયા, ડસ્ટબિન છે તો બી અહીંયા જ થૂકશે એ લોકો, તો એ સિવિક સેન્સ ના કહેવાય. તમારે એ બાબતે શું માનવું છે? તો એ ફોલો કરવું જોઈએ એ લોકો, પણ જે લોકો નથી કરી રહ્યા એમની માટે શું? તો એક્શન લેવું જોઈએ કંઈક. કેવી રીતનું એક્શન? એ તો હવે આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં જોઈએ છે કે ફાઇન હોય છે કે કેમેરાઝ ઉપરથી કે ઇફ કોઈને જોવે છે તો ડાયરેક્ટ ફાઇન લાગી જાય છે, તે રીતે થોડી સિસ્ટમ હોવી જોઈએ આપણામાં. તો આપણે આઉટ ઓફ કન્ટ્રી જઈએ છીએ ત્યારે તો આપણે બધા સિવિક સેન્સ ફોલો થાય છે, પણ આપણે આપણી જ કન્ટ્રીમાં સિવિક સેન્સ ફોલો નથી કરતા. વીક હોય છે ને બહાર કે ફાઇન ને એવું બધું લાગશે તો એટલે. આપણે અહીંયા તમારું શું માનવું છે? આપણે અહીંયા બી ફાઇન લગાવવા જોઈએ કચરો બહાર ફેંકવા પર? ઓબ્વિયસલી યા. એટલે કેટલો આમ લોકો ફાઇન તો ભરીને જ પછી છૂટા થઈ જશે ને એમ તો. તમે કેટલી વાર ભરશો? તમે 1000 રૂપિયા તમને ફાઇન લાગે છે, તમે કેટલી વાર? તમે 2 વાર ભરશો, તમે 3 વાર ભરશો, તમે 4 વાર પછી તો તમે જોવાના જ છો ને કે ફાઇન નહીં લાગે. તમારો કોઈ એક્સિડન્ટ થયો છે? નહીં.
તમે કોઈ એવું વિટનેસ કર્યું છે કે એવી રીતે કોઈ થયું હોય કે જેના કારણે તમને બહુ ગંદુ ફીલ થયું હોય ને એક પાર્ટ ઓફ સિવિક સેન્સ હોય? આઈ ડોન્ટ નો, બટ અત્યારે એસજીઆઈ પર ઘણા એક્સિડન્ટ્સ ને બધા થતા હોય છે કે અમે સવારે જોતા હોય તો કોઈ વ્હીકલ અથડાણું હોય છે કે એવું બધું. સો લાઈક ત્યાં બી કે કોઈની સ્પીડ હાઈ સ્પીડ હોય છે વ્હીકલ, તો એ બધું બી જોવું જોઈએ કે તમારા લીધે કોઈ બીજાને નુકસાન ના થાય. એઝ અ યુથ તમને એવું મળે કે તમે એક સિવિક સેન્સ ઉપર કામ કરી શકો, તો એવી કઈ વસ્તુ છે કે જેની ઉપર તમે કામ કરો? મેની એરિયાઝ છે, સ્ટાર્ટિંગ વિથ ક્લીનલીનેસ ઓર ટ્રાફિક રૂલ્સ ઓર મેની થિંગ્સ. તમને ખબર છે સિવિક સેન્સ એટલે શું? સિવિક સેન્સ એટલે શું ના આપણે જ્યાં રસ્તા ઉપર આપણે અહીંયા જે ફ્લાયઓવરમાંથી આવીએ છીએ અહીંયાથી, તો આપણે જોઈએ છે કે રસ્તાના જે બ્રિજો હોય એની સાઈડ પર કોઈ પાન ખાઈને થૂકેલું હોય કે કોઈ સિગ્નલ ફોલો નથી કરતું કે કોઈ રસ્તા ઉપર એમને એમ સૂઈ ગયું છે કે કોઈ બી જગ્યાએ લારીઓ ને એવું લઈને ઊભી રહી ગઈ હોય છે, જેના કારણે એક્સિડન્ટો ને એવું બધું ઘણું થાય છે. તો એ બધું સિવિક સેન્સનો પાર્ટ છે. તો તમારે એની વિશે શું કહેવું છે? આ બધું ના હોવું જોઈએ. તો તમે આપણે એને સુધારવા માટે શું કરી શકીએ? તારા માટે જે કાયદાકીય જે થતું હોય કરવું જ જોઈએ અને સમજાવવા જોઈએ બધા. જેમ આપણે કાયદા છે, આપણે ટ્રાફિક સિગ્નલ માટે સિગ્નલો મૂકેલા છે, આપણે તો બી એ ફોલો નથી થતા, તો શું? જે કાયદેસર જે દંડ થતું હોય એ થતું હોય વ્યવહારિક સામાજિક સંસ્થાનો સંસ્કાર લઈને સહકાર લઈને એમને સમજાવવા જોઈએ કે ભાઈ આ જરૂરી નથી, ગંદકી થાય આ બધું થાય એ ખોટું છે. તો આપણે અહીંયા જોઈએ છે કે લોકો નથી સિગ્નલ ફોલો કરતા અને પૈસા પછી ભરી દે છે, પણ અહીંયાથી લોકો કેટલા લોકોનું એના કારણે નુકસાન બી થયું છે, કેટલા લોકોના એક્સિડન્ટ્સ બી થયા છે. તો એની પર તમારું શું કહેવું છે? હા, એમાં સરકારનો દોષ, ખોટા વિડીયો પાડી દેવા, ફોટા પાડી દેવા, જે જગ્યાએ જરૂરી હોય એ બરાબર છે, બાકી એમને ખોટા દંડે આપી દેવા, ભરાયા હોય તો ભરી દેવાના. પણ પછી એ ના હોય તો ઘણા એક્સિડન્ટ નહીં થતા? હા થાય ને, તો એક્સિડન્ટ થાય. હા, તો પછી એનો પાર્ટ જ છે ને. આ તો પાક જ છે. તો આપણે એ સિગ્નલ નહીં મૂકીએ તો એક્સિડન્ટ નહીં થઈ જાય? સિગ્નલના જે નિયમો હોય એ પાળવા જ જોઈએ, જે ટ્રાફિકના નિયમો હોય બધા ફોલો કરવા જોઈએ. જેમ આપણને ખબર છે કે અહીંના ઘણા લોકો આઉટ ઓફ કન્ટ્રી ફરવા જાય ત્યારે બધા ત્યાંની બધા રૂલ રેગ્યુલેશનનો ફોલો કરે છે, પણ આપણે અહીંયા આગળ એવું કંઈ જ નથી થતું. આપણે અહીંયા બધા લોકો ગમે ત્યાં થૂકતા હોય, ગમે ત્યાં કચરો ફેંકતા હોય. રૂલ્સ રેગ્યુલેશન માટે જ ચાલે દેશ. રૂલ્સ રેગ્યુલેશનનો ઉપયોગ કરો તો જ દેશ ચાલે. તો પણ ઉપયોગ નથી થતું એનો શું? ના થતો એને કાયદેસર જે થતું હોય વ્યવહારિક જે થતું હોય સરકારના પાછળ. તો આપણે એવો કોઈ રૂલ નથી કે કચરો અહીંયા નાથી ફેંક્યો તો આનો આ દંડ થશે, તો આ થશે, તો બનાવવું જોઈએ. બનાવવો જોઈએ. આ બનાવવું જોઈએ. તમને ખબર છે સિવિક સેન્સ એટલે હા, શું? બેઝિક જે સેન્સ હોવી જોઈએ, એડિકેટ્સ હોવા જોઈએ લોકોમાં, એને સિવિક સેન્સ કન્સિડર કરી શકીએ. બેઝિક નોલેજ ઓફ સાયન્સ. ઓકે, તમારું શું માનવું છે? આપણે અહીંયા ફોલો થાય છે? ના, આઈ ડોન્ટ થિંક સો ફોલો થાય છે. તમને કેમ એવું લાગે છે કે આપણે અહીંયા ફોલો નથી થતા? કેમ કે કંઈ બી વસ્તુ હેમ્પર થઈ જાય છે જલ્દી, એમ કોઈ વસ્તુ ટ્રાય કરતા હોય, જેવું કે હમણાં જ રિસન્ટલી એક રીલ વાયરલ થઈ છે કે ઝીરો સિવિક સેન્સ છે લોકોમાં. કોઈ વિડીયો શોર્ટ થતો હોય તો પાછળથી ચાલ્યા જાય છે, કે એના ઉપરથી આઈડિયા આવી શકે. પણ એ તો એ લોકોનું રોજિંદુ છે ને, લોકોને જવું હોય, આપણે કોઈ રસ્તા ઉપર રીલ શૂટ કરીએ છીએ તો આપણે રસ્તો તો બ્લોક કરી ના શકીએ ને. ના, ઘણી બધી વસ્તુઓ એના અપાર્ટ બી છે કે કંઈ રેગ્યુલરમાં આપણી વર્ક થતું હોય કે કંઈ બી અત્યારે સપોઝ ઊભા છે તો જે બી આ મસાલા કે એવું કંઈક ખાય છે તો જ્યાં ત્યાં થૂકી દે છે કે ક્યાંય બી વચ્ચે પાર્ક કરી દે છે, એ બી તો એનો જ પાર્ટ થયો એમ. તમારો એક્સિડન્ટ થયો છે? ના, ફોર્ચ્યુનેટલી અત્યાર સુધી. જેમ આપણે અહીંયા જોઈએ છે કે ઘણા બધા લોકો સિગ્નલ તોડીને જતા રહે છે હા. અને પછી એક્સિડન્ટ થાય છે, તો એની પર તમારું શું કહેવું છે? હા, એવું તો ઘણી વખત જોયું છે કે સિગ્નલ તોડીને લોકો વયા જાય છે, એના લીધે મેજર એક્સિડન્ટ્સ થઈ જાય છે. એટલું લેક ઓફ નોલેજ છે લોકોમાં, અને ઉતાવળ જે કહીએ કે લોકો બહુ જ ઉતાવળ કરે છે બધી જ વસ્તુમાં, એ એનું મેજર પાર્ટ કહી શકીએ. તમને શું લાગે છે એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? આઈ થિંક એઝ એન ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ આ વાત માટે, દેટ તમે એટલા થોડા સેન્સિબલ થઈને ડ્રાઈવ કરો કે સેન્સિબલ થઈને કંઈ વસ્તુ કરો તો આ હેમ્પર ના થાય બીજા કોઈને. જેમ આપણને ખબર છે કે આપણે અહીંથી કોઈ ફોરેન જાય તો આપણે બધા બરોબર રીતે સિવિક સેન્સ ફોલો થાય છે, બધા રૂલ્સ ફોલો થાય છે, પણ આપણે અહીંયા જ નથી થતા એ બધા રૂલ ફોલો. તો એ બાબતે તમારું શું કહેવું? એના માટે રૂલ્સ
જે આપણા રૂલ્સ છે અને ફોરેનના રૂલ્સ છે એક બહુ ડિફરન્ટ છે. અહીંયા બધા લેટ ગો કરે છે કે જવા દેને થઈ ગયું, જવા દેને થઈ ગયું. એ જ વસ્તુ માટે ત્યાં પનિશમેન્ટ મળે છે. એના લીધે આ ચેન્જ આવવો જોઈએ. તમારું એવું કહેવું છે કે આપણે અહીંયા બી રૂલ્સ તોડવા પર પનિશમેન્ટ્સ હોવી જોઈએ. હા, ડેફિનેટલી. કેવી ટાઈપની પનિશમેન્ટ્સ હોવી જોઈએ તમારા મતે? બેસિક ફાઇન હોવું જોઈએ કે તમને ટ્રાફિક પોલીસ પકડે તો તમારા બધા ઓબ્વિયસલી ડોક્યુમેન્ટ્સ એ બધું ચેક થાય છે. પણ ઘણી વખત એવું પણ થતું હોય છે કે એ લોકો જવા દે છે એ વાતને કે ઠીક છે હવે ફરીવાર ના. મારું મંતવ્ય એ છે કે પહેલી વારમાં જ જો આ ફોલો કરે કે હેવી ફાઇન ચાર્જ કરે તો એ ફરી એ વસ્તુ માટે ધ્યાન રાખે. તમને શું લાગે છે લોકોમાં જ્યાં સિવિક સેન્સની ઓછી ઉણપ હોય છે જે, તો એનું માટે જે હોય કે એનું રિસ્પોન્સિબલ કોણ છે એ વસ્તુ માટે? આઈ થિંક લોકો જે આજુબાજુમાં જોવે છે એ ફોલો કરે છે કે કોઈ સામેવાળું વ્યક્તિ જે વસ્તુ નથી ફોલો કરતું તો આપણે ફોલો કરવાની કંઈ જરૂર નથી. એને ફોલો ઇન ધ સેન્સ કે સામેવાળું એ વસ્તુ નથી તો આપણે કંઈ કરવાનું એ નથી થતું એમ કે કોઈ જેવું ચાલતું હોય એવું ચાલવા દો એમ. તો આપણે એ સુધારવા માટે શું કરી શકીએ એઝ અ પર્સન? સુધારવા માટે તો આઈ થિંક સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ અને બ્લાઇન્ડલી કોઈને ફોલો ના કરવું જોઈએ. જે એથિક જે થવું જોઈએ અને જે હોવું જોઈએ એને ફોલો કરવું જોઈએ. તમને ખબર છે સિવિક સેન્સ એટલે શું? હા, શું? જ્યાં ત્યાં થૂકવું નહીં, ગાડી પ્રોપર વ્હીકલ પાર્ક કરવું, પછી રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા, એ સિવિક સેન્સ. નથી ખબર. સિવિક સેન્સ જેમાં મને કીધું એ તમારા મુતાબિક કેવા હોવા જોઈએ? મતલબ કે એમણે કીધું કે થૂકવું નહીં ને મતલબ એ જે કચરો ના નાખવો ને જે કોમન છે કે જે ના કરવું જોઈએ આપણે. તમને લાગે છે આપણે અહીંયા ફોલો થાય છે? ના, કેમ એવું લાગે છે? તો તમે જોઈ શકો છો આજુબાજુ. તમારો એક્સિડન્ટ થયો છે? હા, શું થયું? અમે જતા હતા અને જસ્ટ અમારું ધ્યાન બીજે ગયું, અમે ત્રણેયનું, તો એક્સિડન્ટ થઈ ગયો. મતલબ ડિવાઈડર ઉપર અમે ઘસડાયા હતા. તમારો થયો છે? નહીં. તમને આપણે અહીંથી ફોરેન જઈએ તો ત્યાં આગળ બધા રૂલ આપણે એકદમ બરોબર માનીએ છીએ અને અહીંયા આગળ આપણે કોઈ રૂલ નથી માનતા એવા, જેમ કે ટ્રાફિક સિગ્નલ ફોલો કરવું કે કચરો કચરાપેટીમાં નાખવો કે ગમે ત્યાં થૂકવું નહીં. તો એ બાબતે તમારું શું કહેવું છે? એ બાબતે તો હવે શું કહીએ, હવે અહીંયા કશું ફોલો થતું નથી ઇન્ડિયામાં તો. બટ ખબર નહીં શું કહેવું આમાં તો, કેમ કે ઇન્ડિયામાં કહેવું બહુ મુશ્કેલ છે કે એ લોકો થૂકવાનું તો બંધ કરવાના નથી. અને ફોરેન કલ્ચર જેવા રૂલ તો આપણે અહીંયા લાગતું નથી કે લાવી શકીએ. કેમ ના લાવી શકીએ? લાવી શકીએ બટ સ્ટ્રિક્ટલી કોઈ ફોલો તો કરવું જોઈએ ને. તમને કેમ શું એક ટાઈમ હું ફોલો કરી લઉં, બરોબર, મારું જોઈને આયરો કરે, પણ બીજા કોઈ કરવા જોઈએ ને. એમ તો રૂલ્સ તો છે જ બધી જગ્યાએ, એવું નથી કે ઇન્ડિયામાં રૂલ્સ નથી, પણ કોઈ ફોલો નથી કરતું. જેમ આપણે કીધું કે રૂલ્સ ફોલો નથી થતા, તો એને તમને શું લાગે છે એનું રીઝન શું હશે? ન્યૂ રીઝન એક જગ્યાએ જોઈએ તો આપણે પૂર એજ્યુકેશન હોઈ શકે કે જ્યારે અત્યારે સ્કૂલમાં પેલું શીખવાડવામાં નથી આવતું કે જે બેઝિક સિવિક સેન્સ છે એ અહીં સ્કૂલમાં આપણે હજી લર્નિંગ કરાવવામાં નથી આવતું. જ્યારે આપણે ફોરેનની સ્કૂલમાં જોઈએ, જાપાન, ચાઇના, એ બધી સ્કૂલમાં પહેલેથી જ બાળપણથી જ પહેલાં સ્કૂલો હાથે સાફ કરાવે, બેઝિક સિવિક સેન્સ શીખવાડે પહેલાં, પછી એજ્યુકેશનને પ્રાયોરિટી આપે. તો એ વસ્તુ એપ્લાય થાય તો સોલ્યુશન આવી શકે. તમારો આ બાબતે શું કહેવું છે? આ બાબતે હા હોઈ શકે કે તમે જોઈ શકો કે ગવર્મેન્ટ સ્કૂલ હોય તો ત્યાં તમને એટલું બધું નહીં જોવા મળે, પણ ઇન કેસ તમે કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે સારી એવી, તો ત્યાં આગળ સિવિક સેન્સનું મતલબ એજ્યુકેશન વાઇઝ તમને થોડું ઇમ્પ્રુવમેન્ટ દેખાશે કે છોકરા થોડા અલગ હશે. જેમ આપણે ટ્રાફિક સિગ્નલ્સ પર જોઈએ છે કે લોકો ટ્રાફિક રૂલ ફોલો નથી કરતા અને સિગ્નલ તોડીને જતા રહે છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? એ બાબતે તો ના કરવું જોઈએ, બટ પછી ખબર નહીં, ડિપેન્ડ કરે છે કે માણસો કેવા છે. તમે જાણતા અજાણતા કોઈ સિવિક સેન્સનો રૂલ તોડ્યો છો? ક્યારેક ઇમરજન્સી જેવું હોય તો તૂટે, બાકી જનરલી તો સિગ્નલ બંધ હોય
આ પછી આવી રીતે કચરો કોઈ પણ જગ્યાએ ના ફેંકતા હોય. એમ કે આપને એઝ અ યુથ આપને સિવિક સેન્સનું ધ્યાન તો રાખવું જોઈએ. એટલે જાણતા જાણતા ક્યારેક ઇવન ઇમરજન્સી હોય તો ક્યારેક એવું થાય, બાકી તો જાણી જોઈને તો નથી જ તોડતા. તમને શું લાગે છે આપણે સિવિક સેન્સ ઇન્ડિયામાં ક્યારે આવશે લોકોમાં? જશે. હવે આગળની જે જનરેશન આવે છે એ અલગ છે થોડીક, પહેલા જેવી, મતલબ સિવિક સેન્સમાં થોડીક સુધારવાળી છે. તો તમને એવું લાગે છે કે પહેલાની જે જનરેશન હતી એમાં લોકોમાં સિવિક સેન્સ ઓછું છે? ના, એવું તો ના કહી શકીએ, પણ ક્યાંક આપને અમુક અંશે જોવા મળે. તમારું એ જ કહેવું છે કે મિલેનિયન્સ છે જે આપણી પહેલાની જનરેશન એમાં ઓછું છે સિવિક સેન્સ? હા, એ તો આપને જોતા હોય છે ઘણી જગ્યાએ. એટલે એન્ટાયર જનરેશનને એવું ના કહી શકીએ, પણ અમુક પર્ટિક્યુલર લોકો એવા હોય છે જેની મેન્ટાલિટી એવી હોય છે જે ફોલો નથી કરતા. તમે કોઈ સ્મોક કે તબાકો કે કોઈ ડ્રિંક વગેરે કરો છો? ના, મને અગર એઝ અ યુથ તમને એવું એક ચાન્સ મળે કે તમે એક સિવિક સેન્સ આપણું સુધારી શકો, તો તમે કઈ બાબતો ઉપર ધ્યાન આપશો? પહેલાં તો પોતાનાથી જ શરૂઆત કરવી પડે ઓબ્વિયસલી. પછી કોઈ આપનું આજુબાજુનું સર્કલ હોય, જેમ કે મારા કલીગ્સ છે, મારા ફેમિલીમાં આપને કહી શકીએ કે ત્યાંથી એવી રીતે શરૂઆત કરી શકીએ, એટલે ધીમે ધીમે થઈ શકે. તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો એ વસ્તુ? બેઝિક સિવિક સેન્સમાં આપણે જોઈએ તો પહેલાં તો પ્લાસ્ટિક યુસેજ ઓછો કરવો જોઈએ. પછી જ્યાં ત્યાં બહાર કચરું ના ફેંકવું જોઈએ. ટ્રાફિકમાં એવી રીતે આપને જતા હોય તો ખોટા હોર્ન ના મારવા જોઈએ, સિગ્નલ ના તોડવા જોઈએ. અને જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં થોડુંક શાંતિ જાળવવી જોઈએ. તમે શું કરશો? જેમ કે એણે કીધું કે પહેલાં તો પોતાનાથી જ ચાલુ કરવું પડે. નોર્મલી જે જ્યાં ત્યાં ના થૂકવું જોઈએ. પછી કચરો છે તમે ભલે કંઈ પણ ખાઓ પણ એને ડસ્ટબિનમાં નાખો. એમ કે પછી ટ્રાફિકના રૂલ્સ છે એ ફોલો કરો. હેલ્મેટ પહેરવું જોઈએ અત્યારે, કેમ કે એક્સિડન્ટ અત્યારે બહુ જ થાય છે અમદાવાદમાં. તો જે બેઝિક છે કે જે તમારે કરવું જોઈએ, કે એવું કોઈને કહેવાનું ના હોય કે તમે આ બધું ફોલો કરો. એ તમારી અંદર પહેલેથી આવી જ જવું જોઈએ કે ના, આ વસ્તુ ખોટી છે, આપણે ના કરવી. એ પહેલેથી આવશે કેમ? એ તો હવે તમે જ્યાં રહો છો ત્યાં તમે થોડુંક તો જોતા જશો આજુબાજુ કે કચરાના ડસ્ટબિન છે તો તમે કચરો ત્યાં નાખો. એવું તો બધાને કહેવા થોડી જવાના આપણે કે તમે કચરો જ અહીંયા નાખો. હવે કોઈ ખાય છે, હવે અહીંયા ફેંકીને જતો રહ્યો તો તમે થોડી એની જોડે લડવા બેસવાના, કેમ કે બધી પબ્લિક એક જેવી ના હોય. હવે તમને દેખાય છે કે આ રહ્યો અહીંયા ઊભો ખાય છે, બરોબર. હવે એ રહ્યો કચરો ત્યાં નાખશે અને તમે એની જોડે ગયા અને એ રહ્યો થોડો અલગ વેમાં લઈ લેશે અને તમારી જોડે ખોટો ઝઘડો કરશે. એવું બી બની શકે ને. એટલે નોર્મલ છે કે આ બધું શીખવાડવાનું ના હોય. તો તમારું એવું કહેવું છે કે આપણે લોકોને સિવિક સેન્સ ફોલો કરવા માટે કહીએ છીએ પણ લોકો આપણી સામે ઊંધા આવે છે? આવી શકે. એનું રીઝન હશે તમને? રીઝન તો ખબર નહીં, નેચર ઉપર જાય છે લોકોના કે સામે માણસ કેવું છે. કોઈક છે જે રાઈટ વેમાં લઈ લે તો એ ફોલો કરવાનું ચાલુ કરે, પણ કોઈક હોય કે એ અલગ વેમાં લઈ લે તો તમારી લડાઈ બી થઈ શકે એની જોડે. આપણે ફોર્સ બી ના કરી શકીએ બહુ. આપણે અહીંયા આગળ જ ઘણા બધા રસ્તા તૂટેલા છે, ખાડાઓ પડેલા છે, આજુબાજુ બધું નાખી દીધું છે. એના કારણે આપણે હમણાં ટ્રાફિક ઘણો બધો જોયો. ઘણા લોકોને ચાલવામાં અમારે તકલીફ થઈ, ચાલવામાં ત્યાં આગળ અમને ગાડી આવતા રહી ગઈ. તે બાબતે તમારું શું કહેવું છે? કરાવવું જોઈએ, મતલબ કે હાલ તો કંઈક કામ ચાલુ છે અહીંયા, બટ ખબર નથી શું છે. તો ક્યાં તો પછી આને તમારે એવી રીતે મેનેજ કરાવવું જોઈએ કે લોકોને ખબર પડે કે અહીંયા આ રસ્તા ઉપર ના જાય અને થોડુંક ધ્યાન રાખે કે અહીંયા કંઈક કામ ચાલુ છે, કંઈક ગવર્મેન્ટ. તો બસ કંઈ કામ ચાલતું હોય તો જનરલી આપને ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા કામ ચાલે છે. એ રસ્તે કંઈ પણ વાહન લઈને જતા હોય તો અવર જવર થતી હોય એ આપને થોડું ધ્યાન રાખવું જોઈએ જ્યાં સુધી તે કામ પૂરું ન થઈ જાય. અહીંયા આગળ નો પાર્કિંગ ઝોનમાં આખી એક ગાડીની લેન લાગેલી છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? એ તો હવે આપણે વાત થઈ એ પ્રમાણે એ તો સિવિક સેન્સમાં આવે, લોકોની મેન્ટાલિટી અલગ અલગ હોય, તો પછી જેમને જેવું ઠીક લાગે એવું એ કરતા હોય. ખબર છે સિવિક સેન્સ એટલે શું?
આપણે જે રસ્તા ઉપર જોઈએ છે કે પાન મસાલા ખાઈને થૂકી દીધું હોય, રેલવે સ્ટેશન પર ઊભા હોય લોકો, પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોનમાં પાર્ક હોય, એ બાબતે તમારું શું કહેવું છે? ખોટી જ વસ્તુ છે ને, પણ હવે એના માટે ગવર્મેન્ટ બી એટલી જ જવાબદાર છે મેડમ. આ જો ને આ કોણ થૂકેલું છે? ગવર્મેન્ટનો જ ભૂલ છે ને. પણ થૂક્યું નહીં આ કોઈ જોયું ને. એટલે ગવર્મેન્ટનો એટલો જ હાથ છે, ખાલી પબ્લિક ઉપર નથી. આપણે ગવર્મેન્ટને શું કહી શકીએ તો આ બધા સુધારા માટે? કરપ્શન ઓછું કરે, ડેવલપમેન્ટના નામે આ જો તો ખરી ચારે બાજુ હવે આ રોડ આવો હોય, આમ તમે સંઘાઈ સાથે કમ્પેરિઝન કરો છો કે ઇન્ડિયા સંઘાઈ બનાવવો છે, તો નીચે તો જો મેડમ. જેમ આપણે ફોરેન કન્ટ્રીમાં જોઈએ છે કે ત્યાં આગળ રૂલ બરાબર ફોલો થાય છે, બટ આપણે અહીંયા નથી થતા. ફોરેન કન્ટ્રી ડેવલપ કન્ટ્રી હોય છે ને મેડમ, ત્યાંની ગવર્મેન્ટ કન્ટ્રીને ડેવલપ કરીને મૂકી છે. કેમ કોઈ મોલમાં પિચકારી મારતું નથી પાનની? સમજો તો આપણે બી તો ડેવલપિંગ કન્ટ્રી છે ને. ક્યાં જુઓ પણ નીચે બતાવો, આમાં કઈ પબ્લિકનો વાંક છે? સમજો આ થૂકેલું છે, આ પથ્થર છે, રેત છે, કેમ ઉઠાવવા આવતી નથી ગવર્મેન્ટ? ચોમાસામાં રોડ રસ્તા તૂટે છે દર વર્ષે, આ ગટરો જો ચારે બાજુ રોજ ખોદા છે. હવે આ કોણ પબ્લિકનો વાંક છે? તો પછી આપણે આ સુધારા માટે શું કરી શકીએ? પહેલું ગવર્મેન્ટને મેડમ એક્શન લેવું પડે. ગવર્મેન્ટે જેવા મોલ હોય છે ને એવું શહેર ચોખ્ખું રાખશે ને તો કોઈ બી એને થૂકવાની ઈચ્છા ના થાય. આપણા ઘરમાં કોઈને થૂકવાની ઈચ્છા થાય છે? કોઈક એવી લક્ઝરીઝ 5 સ્ટાર હોટલમાં કોઈને થૂકવાની ઈચ્છા થાય છે? પણ જેવું ગંદકી રોડ પર દેખાય છે, આ બધી ગવર્મેન્ટની ગંદકી કહેવાય. એટલે ગંદકી જ્યાં જુઓ ત્યાં ગંદકી માણસ કરવાનો ને મેડમ. પણ તમને નથી લાગતું એક આપણી બી જવાબદારી છે કે આપણે જોઈ વિચારીને કોઈ જગ્યાએ, જેમ કે અહીંયા આગળ નો પાર્કિંગ ઝોનમાં અત્યારે એક ગાડીની લેન લાગેલી છે, અહીંયા આગળ ઘણી બધી જગ્યાએ લોકોએ થૂકેલું છે, તો એક પાર્ટ ઓફ સિવિક સેન્સનું નથી એ લોકોને. મેડમ સૌથી પહેલાં ગવર્મેન્ટના જેટલા બી ફોલ્ટ છે તમે એને કાઉન્ટ કરો. દર વર્ષે જો રોડ રસ્તા તૂટી જતા હોય તો એ તમે કોન્ટ્રાક્ટ કોને આપો છો? એને સજા કરી ક્યારે? હેલ્મેટ નથી પહેરતા તો 1000 રૂપિયા ફાઇન લો છો, સીટ બેલ્ટ નથી પહેરતા તો 500 રૂપિયા ફાઇન લો છો. તો આ જે કરપ્શન કરે છે એની ઉપર ક્યારે કેસ કરશો એમ કહો? જેમ આપણે અહીંયા જોઈએ છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર બી લોકો ટ્રાફિક સિગ્નલ તોડીને જતા રહે છે. ના હવે એમાં તો ચેન્જિંગ આવ્યું ને મેડમ, કેમેરા લાગ્યા પછી બહુ ચેન્જિંગ. ના ઘણા બધા લોકો ટ્રાફિક સિગ્નલ ટાઈમ લાગે ને, કોઈ બી વસ્તુનો શુદ્ધતા ટાઈમ લાગે મેડમ. રાતોરાત એક દિવસમાં કંઈ થઈ જતું નથી. સમજો 50 વર્ષ 100 વર્ષ બી લાગે. આ યુરોપ કન્ટ્રી, ફોરેન કન્ટ્રીઓનો 100 200 વર્ષ લાગેલા છે ડેવલપ થઈ જાય. તો આપણે બી કન્ટ્રી ઘણી શરૂઆત કરી છે મોદી સરકારે, જોઈએ ક્યાં જઈને ઉભા રહીએ છે. તમને શું લાગે છે સુધારા માટે શું થઈ શકે? કહ્યું ને મેડમ, બસ ગવર્મેન્ટના એક્શન લેવા પડે. જેમ કે દરેક વસ્તુ પર એક્શન લે છે બરાબર, તો ગવર્મેન્ટના જે સર્વન્ટો હોય છે, જ્યાં કામ કોન્ટ્રાક્ટ તમે આપો છો એની ઉપર એક્શન કેમ નથી લેતા? આ એક જ વસ્તુ છે કે આ મને સમજો, રોડ આટલો આ રીતે રોડ હોય, ફોરેન રોડ આ રીતે હોય છે. તમે ફોરેનનું કમ્પેર કરો છો તો દરેક વસ્તુ કમ્પેર કરો ને, આ રીતે એના રોડ રસ્તા હોય છે. તો તમારા ગવર્મેન્ટનો એ સુઈ રીતે પબ્લિક ઉપર અપેક્ષા રાખે, ખાલી એ કઈ રીતે શક્ય છે? સમજો આપણે અહીંયા જેમ જોઈએ છે કે લોકો કચરાપેટીમાં કચરો નથી નાખતા, હા, તો એ બાબતે તમારું શું કહેવું? ઘણું બધું સુધરી ગયું છે મેડમ, નાખે છે હવે દરેક જગ્યાએ ચોખ્ખાઈ હોય છે મોટા ભાગે. આપણે અહીંયા આગળ જ જોઈએ છે કે અહીંયા આગળ બહુ ફરક પડી ગયો, પહેલા કરતા ને અત્યારે કરતા બહુ ફરક પડી ગયો 10. અને હવે જનરેશન બધી જેમ ચેન્જ થશે, એજ્યુકેશન આવશે, સમજ આવશે બરોબર, એમ ધીરે ધીરે પણ પહેલું જ એક્શન ગવર્મેન્ટે લેવું જોઈએ. મારી સોસાયટીમાં પહેલાં રસ્તો નહોતો બરાબર, તો ગમે ત્યારે માણસ થૂકી નાખતું. તો હવે આરસીસીનો ગવર્મેન્ટે રોડ બનાવી આપ્યો, પછી ચોખ્ખાઈ જળવાઈ રહે છે. એવી રીતે જેટલા બી સારા સીજી રોડ જોઈ લો, બીજા અમુક સારા રોડ છે, ત્યાં ગવર્મેન્ટે ફૂટપાથથી લઈને રોડ રસ્તા સારી રીતે ડેવલપ રાખ્યા છે, ત્યાં ચોખ્ખાઈ બી રહે છે જ ને. જ્યાં ગવર્મેન્ટનો પોલ છે રોડ રસ્તામાં, ત્યાં જ ગંદકી હોય છે. સ્લમ એરિયામાં જઈને જોઈ લેવાનું બરાબર. તમને ખબર છે સિવિક સેન્સ એટલે શું? ના. આપણે જે અહીંયા આગળ ડસ્ટબિનમાં કચરો ફેંકવો, જે આપણે ફ્લાયઓવર છે એમાં કોઈ પાન મસાલા ખાઈને થૂકી દે છે, કે આપણે ટ્રાફિક સિગ્નલનું ફોલો કરવું, નો પાર્કિંગમાં પાર્કિંગ ના કરવું, એ બધા એક સિવિક સેન્સનો પાર્ટ છે. તો તમારું એ બાબતે શું કહેવું છે? સેન્સ એટલે બધા હવે તો એજ્યુકેટેડ છે બરાબર, એટલે કોઈ બી વસ્તુ કચરો હોય તો કચરાના ડબ્બામાં નાખવું જોઈએ, પાર્કિંગના ઇસ્યુના પ્રોપર પાર્કિંગ કરવું જોઈએ. એ બધા સેન્સ હોવા જોઈએ માણસમાં. અત્યારે એજ્યુકેશન વધારે છે એટલા માટે. તમને લાગે છે આપણે અહીંયા ફોલો થાય છે? ના. કેમ? 50% થતું હશે, જે આપણા જે મારા જેવો તો કરે છે. જે બાકીના 50% લોકો છે કેમ નથી કરતા? તો એ તો મને કેવી રીતે ખબર હોય? તમે કરો છો બધા આપણા સિવિક સેન્સ ફોલો? તમારો એક્સિડન્ટ થયો છે?
એવું મેજર નથી થયો, પણ નોર્મલી અથડાયા છે બસ એવું જ. મેજર એક્સિડન્ટ નથી થયો, પણ અમારે ત્યાં એક્સિડન્ટ વાળા આવે છે બહુ, કેમ કે હું કિયા કારમાં 4-વ્હીલરના શોરૂમમાં છું. જેમ આપણે જોઈએ છે કે ફોરેન કન્ટ્રીમાં બરોબર બધા રૂલ ફોલો થાય છે અને આપણી કન્ટ્રીમાં નથી થતા. આપણે જ્યાં જોઈએ ત્યાં બધા લોકોએ થૂકેલું હોય છે પાન મસાલા ખાઈને ને એવી રીતે. તો એ બાબતે તમારું શું કહેવું છે? એ ના કરવું જોઈએ, જો કે એનાથી લોકોની હેલ્થ પર બી અસર પડે છે. અને હવે તો ગવર્મેન્ટે બધા ડસ્ટબિન ને બધું પ્રોવાઈડ કરે છે, એટલે બને ત્યાં સુધી ક્લીન રાખો તો વધારે સારું. તમે સ્મોકિંગ કે ટબાકોનો કન્ઝ્યુમ કરો છો? હા, ઓછું. કરો છો? હા. તો તમને નથી લાગતું કે તમારી હેલ્થ માટે કે બીજાની હેલ્થ માટે બી ખરાબ હોઈ શકે છે? આમ હું તો એવું માનું છું કે એક વ્યસન તો હોવું જોઈએ. બરોબર છે. તમને ચેન સ્મોકર નથી હું, એટલે એકાદ બે તો ચાલે સિગરેટ. પણ એના કારણે પેસિવ સ્મોકિંગના કારણે જે તમારી આજુબાજુ જે લોકો છે એ બી અફેક્ટ થાય છે, એનું શું? પીતા જ હોય ને મેડમ. અત્યારે ઘણા બધા લોકો એવા હશે કે જે બીજી કઈ વસ્તુ લેવા આવ્યા હશે ને જે અમે સાઈડ થઈ જઈએ થોડા. જેમ આપણે જોઈએ છે કે રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર બધા આડેધડ ટ્રાફિક સિગ્નલ તોડીને જતા રહે છે, તે બાબતે તમારું શું કહેવું? એવું ના કરવું જોઈએ, કેમ કે આડેધડ એ પોતાની બી માટે હાનિકારક છે અને સામેથી વ્હીકલ આવતો એના માટે બી. એટલે જીવ એ બહુ મોટી વસ્તુ છે, એટલે એક ભૂલ તમારો જીવ લઈ જાય. તમારું શું કહેવું છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે એને સુધારવા માટે શું કરી શકીએ? રૂલ્સ ફોલો કરવા પડે આપણે. કેવા રૂલ્સ? જેમ કે સિગ્નલ પર ઊભા છે તો એનું જે જ્યાં સુધી ટાઈમિંગ ના થાય ત્યાં સુધી આપણે ક્રોસ ના કરવું જોઈએ, રોંગ સાઈડ ના જવું જોઈએ, એ બધા નિયમોનું પાલન કરવું પડે. 10 વર્ષથી જ્યારથી આ કોમ્પ્લેક્સ બની ગયો ને ત્યારથી આ જે રોડ રસ્તાની અંદર આ પાર્કિંગો બધા ગેરવ્યસ્ત વ્યસ્ત કરે છે કાયમ માટે. ના બિલ્ડિંગો વાળા કોઈ એમનો કોઈ પેલું એ નથી કરતા કે ના પબ્લિકમાં કોઈ સેન્સ, અને બધા ભણેલા જ છે અહીંયા, અને કોઈ એવા વ્યક્તિ નથી. અને હાઈકોર્ટના વકીલોની ગણતરીમાં બધા મળવા માટે આવનાર બી વકીલો બી હોય છે અને ક્લાયન્ટ બી હોય છે. આજે ગવર્મેન્ટની ગણતરીમાં મ્યુનિસિપાલિટીનો જે રોડ છે ને એ 5 વર્ષ પહેલાં ટેન્ડરમાં પાસ થઈ ગયેલો છે, પણ આ રોડ બનાવવા માટે તસ્તી ગવર્મેન્ટની ગણતરીમાં એ ઠેલઠેલ જ કરે છે, કશું કરવાના નથી. આ પાણીની લાઈન અત્યારે નાખી વરસાદી પાણીની, એની અંદર કે અમારે કે જાપાનીઝની ગણતરીમાં લાવ્યા છીએ બહારથી, અને એનું અમે નિરાકરણ કરવાના છીએ. ખાડા ગોતીને આની અંદર નાખ્યા અને ઉપરનો પેલું જે નાખવાનું છે એ નાખ્યા પછી બી તૂટી ગયા. અત્યારે બધા સાધનો અત્યારે એના પર ફરે છે, પણ ગવર્મેન્ટ ગણતરીમાં જે એના જે કોન્ટ્રાક્ટરોને કોઈ વસ્તુનું ધ્યાન રાખતા બી નથી. અને અમારે જે કોર્પોરેટરની ગણતરીમાં કહીએ છીએ પણ એ ઉપર જણાવે, પણ જણાવ્યા પછી બી કોઈ કામના ગણતરીમાં અહીંયા કોઈ પૂરું થતું નથી. અને અમારા શ્યામ અને સામે સીએમના જે અંદરનો આડો રોડ છે એ પબ્લિક અત્યારે એટલી દુઃખી અત્યારે છે આવવા જવા માટે, અને નાનો શોર્ટ રોડ છે, અને એ રોડ એમને કેટલી વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ પુરાણ અહીંયા કરતા નથી. અને એ એમ જ કહે છે કે અમારું આ તમને બતાવી આલીશું અને આરસીસી રોડ બનાવીને તમને આપીશું, પણ આરસીસી રોડ બી બનતો નથી. અને ડમ્પિંગ સ્ટેશન અહીંયા અમારે જોતું જ નથી. અમારા રહેઠાણની અંદર ડમ્પિંગ સ્ટેશન નાખેલું છે. એ ડમ્પિંગ સ્ટેશનના જેટલા બી સાધનો છે એ ઠેક હાઈવે સુધીની ગણતરીમાં પાર્કિંગ કરે છે, અને એ પાર્કિંગની ગણતરીમાં ના ડમ્પિંગવાળાનો કોઈ નિરાકરણ થતું કે ના કોઈ પણ વસ્તુ. અને કચરાની ગણતરીમાં અહીંયા રાત્રે મચ્છર અને એનો વધારે પડતો અહીંયા ઉપદ્રવ અહીંયા છે. તેની માટે જવાબદાર કોણ છે? જવાબદાર કોર્પોરેટર પોતે છે, પણ કોર્પોરેટરને ઉપર કોઈ દબાણ કરીને કોઈ પણ વસ્તુ અહીંયા કરતા નથી આ વિસ્તારમાં. એમને અહીંયા રેસિડન્ટની ગણતરીમાં અહીંયા છે રહેવા માટે ને બધી પબ્લિકની ગણતરીમાં, તો એમને એનું નિરાકરણ તો કોર્પોરેટરને કરવું જોઈએ ને. અહીંયા ધારાસભ્યની ગણતરીમાં અમિત શાહભાઈનો અત્યારે અહીં તો આ ઓર્ડર એ છે વોર્ડની ગણતરીમાં, સરખેજની ગણતરીમાં, અને આમનો છે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલનો, પણ એમના આ વિસ્તાર અંદરની સાઈડ મેન હાઈવેથી 200 મીટરની ગણતરીનો આ વિસ્તાર છે, પણ એનો બી કોઈ કાં તો કોઈ ચોખવટ કે કોઈ પણ નિરાકરણની ગણતરીમાં એમના હાથ નીચેવાળા વ્યક્તિ બી કોઈ આવતા નથી અને કોઈ ધ્યાન એ પર કંઈ લેતા નથી આ વિસ્તારમાં. જેમ તમે કીધું કે અહીંયા આગળ એક જાપાનીઝ ટેકનોલોજીને ટ્રાય કરવા માટે કરે છે, તો એ અગર થઈ ગઈ તો એ તમારા માટે ફાયદાજનક નહીં હોય? ફાયદાજનક છે પણ પૂરી નથી. એ સમજો કે જે ખાડા કરીને જે નાખ્યા અને એના ઉપર જે બીજી જારીની ગણતરીમાં જે નાખીને જે એનું પેલું પૂરવાનું હતું એ જારી નાખી, તો અત્યારે જારીના તમને દેખાય બધા તૂટી ગયા.
એ જારીના જે તૂટી ગયા હવે એ તો પૂરી થવાની જ નથી ને કોઈ પણ વસ્તુ. હવે આજે અત્યારે પહેલો મહિનો પૂરો થઈ ગયો જાન્યુઆરી, 5 મહિના પછી જ્યારે ચોમાસાની સિઝન આવશે ત્યારે એમને એમ કીધું કે આરસીસીનો રોડ અમે તમને બનાવીને તમને આપીશું, પણ આરસીસીનો રોડ કયા સમયે અને કેવી રીતે બનશે? તો અહીંયા આગળ જેમ તમે કહો છો એ ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે, તમને કેવી તકલીફો ભોગવવી પડે છે? તકલીફો તો અહીંયા એટલા મચ્છરનો ઉપદ્રવ છે, આખો દિવસે આ સાધનોની અંદર માટી અને બધી વસ્તુની આવે તો એની સેપટ બી એટલી બધી આવે છે અને પબ્લિક બધી રીતે હેરાન થાય છે અહીંયા. જેમ તમે જોયું કે અહીં રસ્તા ઉપર ઘણા આપણે કચરા રસ્તા ઉપર ફેંકેલાની ફૂટેજ જોઈ, આપણે ઘણા લોકોને સ્મોક કરતા પણ જોયા અને તૂટલા રસ્તા પણ જોયા. ત્યારે લોકોને એવું કહેવું છે કે એ લોકો સ્મોકિંગ કરે છે અને એમની આજુબાજુ કોઈ લોકો આવે ત્યાંથી હટી જાય છે. એ લોકો પેસિવ સ્મોકિંગ નથી કરતા, પણ એ જે એનો ધુમાડો જે હવામાં ફેલાઈ રહ્યો છે, જે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, એનું શું? તમે જેમ જોયું કે અહીં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે આ વસ્તુ સિવિક સેન્સમાં કોનો હાથ છે, તે લોકોએ એક આંગળી ગવર્મેન્ટ તરફ ચીંધી. પણ એ લોકોને તમને નથી લાગતું કે એઝ અ નાગરિક આપણે એક આંગળી ગવર્મેન્ટ તરફ ચીંધીએ છીએ તો 4 આંગળી આપણે આપણા તરફ પણ ચીંધવી જોઈએ? અત્યારે એક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે સિવિક સેન્સનો. ત્યારે આ બાબતે એઝ અ નાગરિક આપણી જવાબદારી નથી બનતી કે આપણે આપણા રોડ રસ્તાને સાફ રાખીએ, વાયુ પ્રદૂષણ ન કરીએ, નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ્સ ન કરીએ? તમારું શું કહેવું છે?